પ્રદેશમાં ચાલી રહેલ સમસ્યાઓને લઈ એઆઈસીસીના વરિષ્ઠ નેતાઓ સમક્ષ ગંભીરતાથી ચર્ચા થઈ અને પ્રદેશની જનતાના હક અધિકારની લડાઈમાં એઆઈસીસી દ્વારા દરેક પ્રકારનો સહયોગ આપવાનો ભરોસો આપ્યો છે। ભાજપા નેતાઓ પાસે જનતાની હિતમાં કામ કરવા માટે કોઈ એજન્ડા નથી, જેથી મોદી સરકારના 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નામ પર પ્રદેશની જનતાને ગુમરાહ કરવા માટે ભાજપા નેતાઓ નીકળી પડ્યા છે। વાસ્તવિકતા એ છે કે મોદી સરકારના કાર્યકાળમાં આમ જનતા અને પ્રદેશના દરેક વર્ગ પરેશાન છે અને સૌથી પોતે ભાજપા નેતાઓ જ પીડિત છે। પ્રદેશમાં સુશાસન નહીં પરંતુ કુશાસન ચાલી રહ્યા છે। ભાજપાના કુશાસન વિરુદ્ધ આવનારા દિવસોમાં દાનહ કોંગ્રેસ જન આંદોલન કરશે। ભાજપા શાસનમાં પ્રદેશનો ઇતિહાસ ખતમ કરીને દાનહને જિલ્લો બનાવી દેવામાં આવ્યો છે અને પ્રદેશના ઇતિહાસ, સંસ્કૃતિ અને ધરોહર ખતમ કરી દીધો છે। કોંગ્રેસ પાર્ટી સંગઠન સૃજન અભિયાન અંતર્ગત આવનારા દિવસોમાં પ્રદેશની જનતા સાથે સીધો સંપર્ક કરી ડોર ટુ ડોર કેમ્પેઇન કોંગ્રેસ પાર્ટી શરૂ કરશે અને આવનારા દિવસોમાં ભાજપના कुशासनની વિરુદ્ધ जन आंदोलन ऐलान करશે। देखिए, मैंने बताया कि बीजेपी में एक ऐसा नाम बताइए किसी नेता का जो जनता के बारे में सोचता हो या जनता के हक अधिकार की लड़ाई लड़ता हो। एक नाम बताइए आप। मीडिया के सामने खुली चुनौती है और मैं ये 11 साल के सुशासन करने को, जनता को गुमराह करने के लिए निकले हैं। आपकी मीडिया के माध्यम से मेरी खुली चुनौती है बीजेपी के एजेंटों को कि 11 साल के सेवा, सुशासन, गरीब कल्याण के लेकर हमारे सामने आमने सामने खुली डिबेट हो जाएगी। आपके सामने, मीडिया के सामने हम चैलेंज खुली दे रहे हैं। किसी भी बीजेपी के नेता में अगर दम है तो कांग्रेस के सामने आमने सामने होकर एक डिबेट हो जाएगी।